મિત્રતા કેવી હોવી જોઈએ સાહેબ? કારણ કે મિત્ર એ તો મિત્ર છે સાહેબ. પછી કઈ જ્ઞાતિનો હોય, કઈ જાતિનો હોય, પણ સાહેબ મિત્ર એ તો મિત્ર છે. મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ. સાહેબ મિત્ર કરો તો એવા જ કરજો કે ખરેખર તમારી તકલીફ હોય ને, તમારી તકલીફ તમે કહો ને છતાં એને સમજી શકે ને. સાહેબ હાસો મિત્ર તો ઈ જ છે. એટલે જ કીધું કે મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ. જ્યારે તકલીફનો ટાઈમ હોય ને સાહેબ, ત્યારે ઢાલ વસ્તુ એવી છે કે તલવારના ઘા પડતા હોય ને ત્યારે હામી સાથે જે ઢાલ એવો તમારે મિત્ર શોધવો. અને મિત્રમાં કોઈ દી નાનાપણું ન હોય, મિત્રમાં કોઈ દી મોટાપણું ન હોય. મિત્ર એ તો મિત્ર છે સાહેબ. કારણ મિત્રતા તમે કરો ને તો કૃષ્ણ સુદામા જેવી કરજો. એક દ્વારકાનો રાજા અને એક પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ. પણ સાહેબ દ્વારિકાનો રાજા હોવા છતાં જયારે એમને ખબર છે ને કે મારો મિત્ર આવ્યો છે, મારો વિહામો આવ્યો છે, મારો ભાઈબંધ આવ્યો છે, ત્યારે સાહેબ રાજપાટ છોડી અને એનો પિતાંબર સાહેબ પડી જાય, એને ખબર નથી રહેતી, ભાન નથી રહેતી, અને સાહેબ એના મિત્રને મળવા જાય ને સાહેબ, એને હાસી મિત્રતા કહેવાય. કારણ કે સાહેબ તમારીને હારું હોય ને તો હવ આવે, પણ ગરીબના ટાઈમે જે સાહેબ તમારી મદદ કરે ને એ જ હાસો મિત્ર છે, એ જ હાસો હગો છે. બાકી તમારા આગળ ફોર્ચ્યુનર ગાડી હોય અને માહેલી સીટે બેહવા વાળા તો તમને ઘણા મળી જાય, ગમે તમારી હારે છે, પણ સાહેબ જયારે બટાચટી બોલતી હોય એ ટાઈમે કે સાહેબ લોકેશન મોકલી દેજો, અમે તારી હારે છે, એ સાહેબ હાસો મિત્ર છે. એટલે જ કીધું કે મિત્ર એવો શોધવું કે જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખ